વેલકમ બેક ટુ અવર ચેનલ માની રસોઈ એન્ડ મી. આજે ઘરમાં કંઈક અલગ જ સુકૂન છે. મમ્મીએ કીધું આજે લાપસી બનાવીએ, અને મમ્મી જ્યારે લાપસીની વાત કરે ને ત્યારે ઓટોમેટિકલી મને મારું બાળપણ યાદ આવી જાય છે. તો મમ્મી, તમે લાપસી પહેલાં ક્યારે બનાવતા હતા? બા બનાવતા હતા અને બાના ઘરે હતી ત્યારે જોઈને શીખી હતી. અરે વાહ! મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. મમ્મીના હાથમાં ઘીની ચમચી હોય ને ત્યારે કિચનની સ્મેલ જ કંઈક અલગ હોય. એ જ પોતે એટલી સ્પેશિયલ સ્મેલ આપે કે જાણે આપણને કહે છે કે આજે રસોડામાં કંઈક અલગ બની રહ્યું છે. મમ્મી, પહેલાં તમે ફાળાને ઘીમાં મોઈ દીધા હતા? ના, તેલમાં મોઈ દીધા હતા. ઓકે. અને આપણે નાનીના ત્યાં પણ આ જ રીતે બને જે તમે ફોલો કરો? બને છે નાની રીતે. અને શેકી નાખવાની. બરાબર. લાપસીને શેકવાના. તો જોઈ રહ્યા છો મિત્રો, મમ્મી પાછળ લાપસીના ફાળા શેકી રહ્યા છે અને બિલીવ મી ગાઈઝ, અત્યારે એટલી સરસ સ્મેલ આવી રહી છે. આખું કિચન કહી રહ્યું છે જાણે કે લાપસી બનવાની છે. મમ્મી, આપણા ઘરમાં ગોળના બદલે ખાંડ વપરાય છે, પણ મેં એવું સાંભળ્યું છે કે અમુક લોકોના ત્યાં ગોળ પણ નખાતો હોય છે. હા, ગોળ થોડો નાખે, પણ આપણે શુગર જ નાખીએ છીએ. આપણા ત્યાં શુગરથી જ બને છે. અમારા ત્યાં ભાઈ ખાંડવાળી જ હોય છે લાપસી. સાચું કહું તો અત્યારે આ રેસીપી કરતાં પણ વધારે મારા માટે આ મોમેન્ટ સ્પેશિયલ છે. મને યાદ છે એક્ઝામના દિવસોમાં મમ્મી લાપસી બનાવતી અને કહેતી કે એનર્જી આવશે ખાઈને. ત્યારે સમજ નહોતી પડતી હતી. હવે ખ્યાલ આવે છે કે એનર્જી કરતાં પણ વધારે પ્રેમ આપતી હતી. તો મમ્મી, અત્યારે તમે પાણી નાખીને એમાં હવે ચડાવશો ફાળા? ચડાવશું હવે. ઘઉંના ફાળા ચડે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે. લાપસી પણ પેશન્સ શીખવાડે છે. એકચ્યુઅલીમાં દરેક વસ્તુ આપણને કંઈક ને કંઈક શીખવતી હોય છે. બસ આપણે નજર હોવી જોઈએ શીખવા માટેની. તો મારે એટલી પેશન્સ રાખવી જ પડશે જ્યાં સુધી આ ઘઉંના ફાળા ચડે છે. ઓકે, તો ગાઈઝ, ફાળા ચડી ગયા છે, હે ને મમ્મી? થઈ ગયું છે. ઓકે, પરફેક્ટ. શું સ્મેલ આવી રહી છે! વાહ મમ્મી, ઇલાયચી પાવડર છે ને? હા, ઇલાયચી પાવડર છે. શું સ્મેલ છે ગાઈસ! શું નાખ્યું તમે? કાજુ. અચ્છા, ગાર્નિશિંગ કરીને. અચ્છા, કાજુ, બદામ જે બી. ઓકે. તૈયાર છે જો. ઓકે ગાઈસ, તો આ છે મમ્મીના હાથની લાપસી. સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ટેસ્ટમાં ફૂલ ઓફ મેમરીઝ. તો જોયું ને ગાઈસ, લાપસી ખરેખર બહુ સરસ બની છે. તો આ ચેનલ પર અમે શેર કરીએ છીએ રેસીપી કરતાં પણ વધારે મા સાથે વાતો, ઘરનું સુકૂન અને એ ઘરની ફિલિંગ. તો જો તમને આ વાઇબ આવી રહ્યા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જોડાયેલા રહેજો માની રસોઈ એન્ડ મી સાથે. આવજો.